ચિરાગભાઈ, આ જે સ્ટેમ સેલ થેરાપી છે તે કેવી રીતે આપવામાં આવે છે? શું બધાને આપવામાં આવે છે? કોઈ પણ થેરાપીના નક્કી કરવા માટેના ઘણા બધા સ્ટેપ હોય છે અને નવી થેરાપી એટલે બધા માટે જ એવું નથી, પણ એ એક બહુ જ અગત્યની ટ્રીટમેન્ટ છે. અને આપણે જે વાત થઈ આગળ કે હવે માયલોમાના દર્દીઓનું જીવન ઘણું લંબાયું છે, એમાં નવી દવાઓ ઉપરાંત સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો પણ બહુ જ મોટો ફાળો છે. માત્ર અમેરિકામાં દર વર્ષે 5000 ટ્રાન્સપ્લાન્ટ માત્ર મલ્ટિપલ માયલોમા માટે કરવામાં આવે છે. એટલી અગત્યની ટ્રીટમેન્ટ છે. જ્યારે માયલોમાનું ડાયગ્નોસિસ થાય ત્યારે જ ત્યાં અમેરિકા જેવા દેશોમાં લગભગ બધા જ દર્દીઓને આના વિશે વાત કરવામાં આવે છે, ઓફર કરવામાં આવે છે. માત્ર જેમની ઉંમર બહુ વધારે હોય, એટલે કે 70-75 થી વધારે ઉંમર હોય અને બહુ જ ખરાબ હૃદયની બીમારી હોય એવા જ દર્દીઓને આના માટે યોગ્ય ગણવામાં આવતા નથી. બાકી લગભગ બધા જ દર્દીઓમાં આ શક્ય બને છે. કિડની જેની ફેલ થઈ હોય, ઇવન ડાયાલિસિસ પર હોય એવા દર્દીઓમાં પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જેમને હૃદય રોગ થયેલો હોય, પહેલા સ્ટેન્ટ મૂકેલું હોય એવા દર્દીઓનું પણ ટ્રાન્સપ્લાન્ટ અમે કરેલું છે. જેમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર, બધાનું ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. તો ચિરાગભાઈએ આપણને માહિતી આપી કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ આજના જમાનામાં મલ્ટિપલ માયલોમામાં ખૂબ જ અગત્યની સારવાર છે અને તેના વિશે આપણે આગળ ચર્ચા જારી રાખીશું.